બહારથી છોકરીઓ લાવવામાં આવે છે, આવી બધી જ સનસનીખેજ. બાપુનો આશ્રમ છે સદામ હુસેનના મહેલ જેવો. તમે અત્યારે આપણે જેની ચર્ચા કરીએ છીએ એવો ઘટસ્ફોટ થાય, સમાધાન થઈ ગયું, પણ કોનું સમાધાન? જે રીતે સમાધાન થયું છે મહેતા સાહેબ, ત્યારબાદ કોઈ સાધુ સંત અત્યારે કદાચ બોલવા તૈયાર નથી. તેઓ શોધવો અને રાહ જુઓ. તો આવા 3 દિગ્ગજ એને બધાને કીર્તિ પટેલ સાથે સમાધાન કરવું પડ્યું. બોલો નરેન્દ્રસિંહજી, આપની આ લલકાર ચેનલ થ્રુ જે લોકો આપણને સાંભળે, હું તો એને એમ કહું કે ઈશ્વરની સાક્ષીએ તમે આ સાંભળો. આ કેવળ ડિબેટ નથી. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.